સૌપ્રથમ વાત કરવી છે રાજુલામાં, જે રાજુલામાં આબ ફાટ્યું છે। 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ધારી પંથકમાં પણ સાંભેલા ધાર 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ખાંભા અને લીલિયામાં 4 થી 5 ઇંચ વરસાદ। બગસરા, સાવરકુંડલા, જાફરાબાદમાં પણ ભારે વરસાદ। ત્યારે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં જળબંબોળ થઈ ગયું છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે ગીર સોમનાથમાં પણ પાણી ભરવામાં આવ્યા છે। ત્યારે ઉનામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં 3.5 ઇંચ વરસાદ। ભાવનગરના મહુવામાં પણ જે વરસાદ છે તે વરસ્યો છે। 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ગીર ગઢડા, કપરાળા અને કોડીનારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ત્યારે તારાપુર, વિસાવદર, દાંતા અને ચુડામાં પણ પાણી થઈ ગયું છે। મુશળધાર વરસાદથી નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરાઈ છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જે આ જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અને સૌપ્રથમ વાત કરવામાં આવે અત્યારે ભાવનગર, મહુવા, તો તેમાં પણ 2.44 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે। નદી નાળા છલકાઈ ગયા છે। ઘણા ગામો છે તે સંપર્ક વિહોણા પણ થયા છે।